तो स्वागत है गाइस तमारू वीके क्रिएशन एक नेक्स्ट वीडियोની અંદર। तो આજે गाइस આપણે તમારા ફોટા ઉપર એટીટ્યુડ સ્ટેટસ બનાવતા જોરદાર રીતે શીખવાડવાનું છે લિરિક્સ વાળું। તો પ્લીઝ ચેનલ ના હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, કારણ કે આવા જ ઇન્ટરેસ્ટિંગ વિડિયો નોટિફિકેશન તમને સૌથી પહેલા મળી શકે અને તમે નવા ટ્રેન્ડિંગ સોંગ ઉપર સૌથી પહેલા સ્ટેટસ બનાવતા શીખી શકો। તો ગાइस વિડિયોને સ્ટાર્ટ કરતા પહેલા એક ડેમો પ્રી વિડિયો જોઈ લઈએ, પછી આપણે વિડિયોને આગળ સ્ટાર્ટ કરીએ અને જે ફૂલ પ્રોજેક્ટ છે એની તમને લિંક ડિસ્ક્રિપ્શનમાં મળી જશે। તો ડેમો સ્ટેટસ આપણે જોઈ લઈએ। हम लोग तेरे समझा। तो गाइस यार बस एक ही चीज कहूंगा कि अगर ये वीडियो आपको जरा सी भी अच्छी लगे तो प्लीज यार इस वीडियो को लाइक करना, और जिन लोगों ने पहले से सब्सक्राइब कर रखा है उनको दिल से सलाम, और जिन्होंने सब्सक्राइब नहीं किया है वो प्लीज चैनल को सब्सक्राइब कर ले। तो चलिए शुरू करते हैं। तो અહીંથી ગાइस તમારે જે અલાઇટ મોશન એપ્લિકેશન છે એને તમારે ઓપન કરવાની છે। ઓપન કરશો એટલે કંઈક આ પ્રકારે તમારે તૈયાર જે પ્રોજેક્ટ મળી હોય એને તમારે ઇનપુટ કરવાની છે। ઇનપુટ કરીને જે રીતે તમે ઓપન કરશો તમે જોઈ શકો છો અને તમને સોંગ મળશે અને અંદર તમને લિરિક્સો મળી જશે। તો હવે તમારે અહીંથી આગળ તરફ જતું રહેવાનું છે। જે આપણા લિરિક્સો પૂરા થાય છે ત્યાં આગળ મેં એક બીટમાર્ક આપ્યો છે, તે બીટમાર્ક પર તમારે હાથું રહેવાનું છે અને ત્યાં આગળ આવીને તમારે નીચે જે પ્લસવાળો જે આઇકન છે ત્યાંની ઉપર તમારે ક્લિક કરવાનું છે। મીડિયાનો જે ઓપ્શન છે ત્યાંની પર તમારે ક્લિક કરીને તમારે ફોટો લઈ લેવાનો છે। જેનું પણ તમારે વિડીયો બનાવવાનું હોય એનો તમારે ફોટો લઈ લેવાનો છે। ફોટો લીધા બાદ તમારે સિમ્પલ રીતે ગાइस ફોટો લઈ લેવાનો। જે ફોટાની જે લેન્થ છે તમારે મ્યુઝિક નેટ સુધી કરવાની છે અને જે ફોટો છે એને તમારે ઉપરના થ્રી ડોટ પર ક્લિક કરીને ફિલ ટુ કમ્પોઝિશન પર ક્લિક કરીને ફોટાને ફૂલ સ્ક્રીનમાં કરી દેવાનું છે। કે આ પ્રકારે તમે જોઈ શકો છો ફોટો ફૂલ સ્ક્રીનમાં થઈ જાય ત્યારે જે ફોટાની લેન્થ છે તમારે મ્યુઝિકને એન્ડ સુધી કરી દેવાની છે। કે આ પ્રકારે તમે જોઈ શકો છો ફોટાની લેન્થ મ્યુઝિકને એન્ડ સુધી થઈ જાય એટલે જે ફોટો છે એની ઉપર તમારે હોલ્ડ કરવાનું છે અને હોલ્ડ કર્યા બાદ જે ફોટો છે એને તમારે નીચે તરફ ખેંચીને આપણું જે મ્યુઝિક છે એની ઉપર તમારે મૂકી દેવાનો રહેશે। કે આ પ્રકારે તમે જોઈ શકો છો। અને ત્યારબાદ ગાइस તમે જોઈ શકો છો કે આપણે જે વિડીયો છે એ જોરદાર રીતે બનીને તૈયાર થઈ ગયું છે ડેમો પ્રમાણે। હવે આ જે વિડીયો છે તમારે એક્સપોર્ટ કરી લેવાનું રહેશે। તો હવે તમને વિડીયો ગમ્યો હશે, વિડીયો ગમ્યો તો લાઈક કરજો, જો ચેનલ પર ના હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, કારણ કે આવા જે વિડીયો નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળી શકે। તો એથી ગાइस આપણે વિડીયોને પૂરું કરીશું, પછી મળીશું નેક્સ્ટ વિડીયોની અંદર। જય માતાજી।